મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। આ જગ્યા કેવી છે, સુંદર છે ને? મલેશિયામાં પોર્ટ ડિક્સન નામનું આ એક એવું સ્થળ છે। આ જે છે સુંદર દરિયા કિનારાથી ભરેલું એવું એક સુંદર શહેર છે। ઘણા પ્રવાસીઓ અહીં આવે છે। અહીં મોટી હોટલો છે અને રહેવા માટે જગ્યાઓ છે। તે જોવામાં ખૂબ જ સુંદર છે અને આપણે જ્યાં પણ જઈએ દરેક દરિયા કિનારા તે અનોખા રીતે સુંદર છે। આપણે તે જોઈ શકીએ છીએ। જો સમુદ્રને જોશો તો જોતા રહેવાનું મન થશે, થાય છે ને? તે ખૂબ જ રસપ્રદ છે। જો આપણે મોજાઓને જોતા રહીએ આપણા હૃદયમાં ખૂબ જ ખુશી થાય છે। જ્યારે મોજાઓને જોતા રહીએ, અવાજ સાંભળીએ છીએ। પ્રભુની રચના તે કેટલી અદ્ભુત છે, શું તમે જુઓ છો? પ્રભુએ આ બધું શા માટે બનાવ્યું છે? તે તમારા માટે, મારા માટે છે। આપણે આ બધું જોવું જોઈએ, ખુશીથી આનંદ માણવો જોઈએ। આપણને દરેકને ખુશ કરવા માટે પરમેશ્વરે આ બધાની જ રચના કરી છે। શા માટે પૂછો તો તેમનો આપણા માટેનો પ્રેમ। શું તમે પ્રભુ પાસેથી પ્રેમ રાખવાની અપેક્ષા રાખતા નથી? પ્રભુએ મારા પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ, શું તમે અપેક્ષા રાખતા નથી? શું તમે પ્રભુને પ્રેમ કરો છો? શું તમે તેમને પ્રેમ કરો છો? શું તમે ઈશુને પ્રેમ કરો છો? તમે આવું કેમ કહી રહ્યા છો? શું આપણે એમ નથી કહેતા કે હું દરરોજ ઈસુ સાથે ચાલુ જોઉં છું અને વચનોને સાંભળું પણ છું? હું ઈશુને પ્રેમ કરું છું, પ્રભુ તેમના વચનો દ્વારા મારી સાથે વાત કરે છે। શું તમે આમ કહો છો? તે સાચું છે। તો પછી તમે સમજો છો કે ઈશુ ખરેખર તમને પ્રેમ કરી રહ્યા છે। ઈશુ તમારા માટે ક્રૂસ પર મૃત્યુ પામ્યા, તે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે। આપણે બાઇબલમાં જોઈએ છીએ। જો તમે ઈશુને પ્રેમ કરો, તમે તેના માટે શું કરો છો? તમે આ રીતે કેમ પૂછો છો? હું ચર્ચમાં જાઉં છું, દાન આપું છું। તે મહત્વનું નથી। પ્રભુ એક વસ્તુની અપેક્ષા રાખે છે। તે શું અપેક્ષા રાખે છે જાણો છો? યોહાન તેના 14 અધ્યાયના 23માં વચનમાં જુઓ, જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે તો તે મારું વચન પાળશે। તમે ઈશુને પ્રેમ કરો છો જો તમે આમ કહો છો તો તેમના વચનનું પાલન કરવું એ તેમને પ્રેમ કરવાની એક નિશાની છે। હું ઈશુને પ્રેમ કરું છું, જીસસ આઈ લવ યુ, લવ યુ, લવ યુ, તમે આમ કહેતા રહો છો। આપણે તે કહેવું જોઈએ, એમાં આનંદ છે। કેવળ કહેવું જ એ પૂરતું નથી। જ્યારે આપણે તેમણે આપણા માટે લખેલા વચનનું પાલન કરીએ છીએ, તેમની આજ્ઞાનું પાલન કરીએ છીએ, ત્યારે પ્રભુનું હૃદય આનંદિત થશે। મારો દીકરો, મારી દીકરી મને ખૂબ જ પ્રેમ કરે છે અને મારા વચનનું પાલન કરે છે, એમ પ્રભુ કહે છે। એક સમયે એક પિતા નહીં, દરેક પિતાએ, શું મોટા ભાગના પિતા તે ગર્વથી આમ કહેતા નથી, મારો દીકરો તે મને ખૂબ પ્રેમ કરે છે? કહે છે ને? તમે આ કેવી રીતે કહો છો? તમે ઘરે હોવ ત્યારે તે પ્રેમથી બોલતો હશે। શું તમારો દીકરો બહાર નથી જતો? તે કોલેજ જાય છે, તેના મિત્રો સાથે બહાર જાય છે, શું આ બધું થતું નથી? ના ના, મારો દીકરો તે મને ખૂબ જ પ્રેમ કરે છે। તમે આ કેવી રીતે કહો છો? જો આમ પૂછીએ તો હું જે પણ કહું છું તે સ્વીકારે છે અને માને છે। તે મારા શબ્દનો આદર કરે છે અને તેનું પાલન પણ કરે છે। જો હું કહું કે દીકરા તું આ સમય સુધી પાછો આવી જજે, તે જ સમયે પાછો આવી જશે। દીકરા આપણને આ જોઈતું નથી, આની જરૂર નથી, જો એમ કહેશે તો ઠીક છે પપ્પા, તેવી રીતે કહેશે। મારે કેમ ન કરવું જોઈએ, કેમ ન જવું જોઈએ? શું મને અધિકાર નથી? શું હું નાનો છોકરો છું? હું તો યુવાન થઈ ગયો છું। તે ક્યારેય પણ આવું કંઈ પણ કહેતો નથી। તે પોતાની ઈચ્છા વ્યક્ત કરશે, હું મારા મિત્રો સાથે ત્યાં જઈ રહ્યો છું, જો આમ કહેશે તો હું તેના વિશે વિચારીશ, તેઓ સારા મિત્રો હશે તો તેને જવા દઈશ ને નક્કી કરીશ। ના દીકરા, યોગ્ય નથી લાગતું, જવાની જરૂર નથી, એમ કહું તો ઠીક છે પપ્પા, તે એમ કહેશે। તેણે ક્યારેય મારી સાથે દલીલ કરી નથી, સામો જવાબ પણ આપ્યો નથી। તેણે ક્યારેય પોતાની ઈચ્છા પૂરી કરવા માટે મારી સાથે દલીલ પણ કરી નથી। હું મારા દીકરાને જે પણ કહું છું તે તેને માને છે, તેને ઓબે કરે છે, સ્વીકારે છે, એમ કહ્યું। અને તે જે છે તે સાચો પ્રેમ છે। બાળકને તેના પિતા માટે જે પ્રેમ હોય છે તે તેમના વચનનું આદર કરવું છે, પાલન કરવું છે, અને તેમનું જે વચન છે તેમનું ઓબે કરવું તે પણ છે। આપણા પિતા જે છે ઈસુ ખ્રિસ્ત, તેમની સાથે પણ આવું જ છે। પ્રભુ આપણી પાસેથી શું અપેક્ષા રાખે છે? પ્રભુ, હું તમને પ્રેમ કરું છું, હું તમને પ્રેમ કરું છું, આપણે કેવળ ગીતો ગાતા જ રહીએ છીએ। શું આપણે તેમના વચનોનું પાલન કરીએ છીએ? ઈશુએ આ કહ્યું છે તો હું કેવળ તે જ કરીશ। ઈશુએ મને આવું વર્તન કરવાનું કહ્યું છે, હું કેવળ તેવી રીતે જ વર્તન કરીશ। ઈશુએ મને આવું ન કરવાનું કહ્યું છે, તેથી હું તે કરવાનો નથી। હું કેવળ તેમના વચન પ્રમાણે ચાલીશ અને આ જે છે તે જ છે ઈશુને સાચો પ્રેમ કરવું। તેના વિશે વિચારો। હવે તેના વિશે વિચારો કે શું ઈશુને પ્રેમ કરો છો? તમારા હૃદય પર હાથ રાખો, તેના વિશે વિચારો કે શું ઈશુએ જે તમને કહ્યું છે તે બધું તમે પાડો છો? કેવી રીતે જીવવું તે લખ્યું છે?
એક યુવાન માણસ તે કેવો હોવો જોઈએ પરમેશ્વરે તે લખ્યું છે. નાના બાળકોએ કેવું વર્તન કરવું જોઈએ તે પણ લખ્યું છે. પતિએ કેવી રીતે વર્તન કરવું જોઈએ તે પણ લખ્યું છે. પત્નીના કિસ્સામાં પત્નીએ કેવું વર્તન કરવું જોઈએ તે પણ લખ્યું છે. માતા પિતાના કિસ્સામાં તેમણે કહ્યું છે માતા પિતાએ શું કરવું જોઈએ. પ્રભુના સેવકોના કિસ્સામાં તેમણે કેવું વર્તન કરવું જોઈએ તે પણ લખ્યું છે. સરકારી અધિકારીઓના કિસ્સામાં પ્રભુએ કહ્યું છે કે તેઓએ કેવું વર્તન કરવું જોઈએ. પ્રભુએ બધું જ કહ્યું છે તેમના વચનોની અંદર. આપણને શીખવવામાં આવ્યું છે કે આપણે આ રીતે જીવન જીવવું જોઈએ. દુનિયા પોતાની મરજીથી જીવશે, લોકો પોતાની મરજીથી જીવશે. તે લોકો પોતાની મરજી મુજબ જીવવાના છે અને બોલવાના છે. આપણે આ દુનિયાના નથી. આપણે આ દુનિયાથી અલગ થઈ ગયા છીએ અને સાચા પરમેશ્વરને અનુસરીએ છીએ. અને તે લોકો જે સાચી પરિસ્થિતિ જાણે છે તે શું કહે છે તેના પર આપણે ધ્યાન આપવું જોઈએ. જો આપણે તેમના વચનનું પાલન કરીએ, પ્રભુ કહે છે મારું બાળક મને ખૂબ પ્રેમ કરે છે. મેં જે વચન કહ્યા છે તેના પરથી તે ભટકી જવાનો નથી, ભટકી જવાની નથી. હું જે કહું છું તે કરે છે. તે એવી વસ્તુ છે જે પરમેશ્વરને ખૂબ જ ખુશ કરે છે. તેથી જ્યારે હું દરરોજ સવારે વચન વાંચું છું ત્યારે હું તેના પર હાથ મૂકીને કહીશ, પ્રભુ હું તમારા વચનમાં વિશ્વાસ કરું છું. હું તેનું વાંચન કરું છું, મનન કરું છું. તે પ્રમાણે ચાલવું જોઈએ. મારે તમારા વચન પ્રમાણે જીવવું જોઈએ. મને મદદ કરો, મને કૃપા આપો. હું વચન પ્રત્યે પ્રતિબદ્ધ થઈશ અને વાંચવાનું શરૂ કરી દઈશ. જો વચન થકી પ્રભુ મારી સાથે વાત કરશે, હું તેના પર હાથ મૂકીને પ્રાર્થના કરીશ, મારે આ રીતે જીવવું જોઈએ. મને આ ગુણ તમે આપો પરમેશ્વર. મને આ સ્વભાવ તમે આપો પરમેશ્વર. હું મારી જાતને એવું જીવન જીવવા માટે પ્રતિબદ્ધ કરું છું જે તમને ખુશ કરે. જેમ જેમ આપણે આ રીતે પ્રાર્થના કરીએ છીએ, આપણા જીવનમાં પવિત્રતા આવશે. આપણે પવિત્ર બની જશું. પ્રભુ સાથેનો આપણો સંબંધ મજબૂત બનશે. પ્રભુ આપણી નજીક આવવા લાગશે. તે નામ રાખવા માટે પ્રાર્થના કરતો જ નથી. તે નામ રાખવા માટે વચન વાંચતો નથી. તે એક બાળક છે જે વચનને સ્વીકારે છે અને તેના અનુસાર ચાલવા પ્રતિબદ્ધ થાય છે. એમ પરમેશ્વર કહેવા જોઈએ. તમારે વ્યક્ત કરવું જોઈએ તમે ખરેખર પ્રભુને પ્રેમ કરો છો એમ. ઠીક છે, પ્રભુને જોઈને તમે કહો, હે પ્રભુ હું તમને પ્રેમ કરું છું. ઈશુ હું તમને પ્રેમ કરું છું. હું તમારા વચન જે કહે છે તેનું પાલન કરીશ અને હું તે પ્રમાણે ચાલીશ. પ્રભુ હું તે માટે પ્રતિબદ્ધ છું. ઈશુના નામમાં આમેન, આમેન.